धन्यवाद प्रभु, हालेलुया, धन्यवाद। एक मिनिट शांति अपने प्रार्थना करिए कि प्रभु अपनी साथ बात करे। આપણે તેને આધીન થઈ છે કે તેના માટે માંગીએ। હાલેલુયા, ધન્યવાદ, ધન્યવાદ પિતા, સ્તુતિ, ધન્યવાદ। ધન્યવાદ પ્રભુ, તારા પવિત્ર વચનો માટે પ્રભુ તેને આભાર માનીએ છીએ। તારા વચનમાં પરાક્રમી છે, તારા વચનમાં આશીર્વાદો છે, અજવાળું છે, માર્ગદર્શન છે, છુટકારો છે। પ્રભુજી, આજે તારા વચન દ્વારા પ્રભુજી તું અમારી સાથે વાત કર। પ્રભુજી તો અમને મદદ કર, તારી વાત સમજવા માટે, આધીન થવા માટે પ્રભુજી તો અમને મદદ કર। ધન્યવાદ કે તારા પવિત્ર ખાતો મેં સોંપી છે। પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ, આમેન। હાલેલુયા, બોલો પ્રભુ ઈસુ મસીહ की। આજે પ્રભુને જે દશાંશ આપીએ છે એ શું છે, કેમ પ્રભુ દશાંશ આપવા કહે છે, ક્યાંથી આ વાત શરૂ થયું છે। આજે ખાસ જૂના કરારમાં એના લગતી વાતો આપણે શીખવાના છે। આવતા અઠવાડિયામાં આપણે નવા કરારમાં પણ શીખવાના છે, કારણ એક જ દિવસમાં હું શીખવાડવા જાઉં તો બહુ ટાઈમ લાગે અને જેમ જે વાતો તમારી વચ્ચે લાવવા જોઈએ તે રહી જાય, એટલા માટે હું વિચાર કરું છું। આજે સૌથી પ્રથમ જૂના કરારમાં દશાંશની વાત ક્યાં આવે છે, ક્યાંથી શરૂ થાય છે, એ આપણે શીખવાની જરૂર છે। આપણે દશાંશ આપવો જોઈએ કે નહીં, પ્રભુની ઈચ્છા શી છે, એ બધી વિશે આપણે જરાક શીખીશું। ધ્યાનથી આપણે સાંભળીએ। સૌથી પ્રથમ ઉત્પત્તિનું પુસ્તક 14મો અધ્યાય 20મી કલમ વાંચીએ। ઉત્પત્તિ 14મો અધ્યાય 20મી કલમ। અને પરસ્પર દેવી જે તારા શત્રુઓને તારા હાથમાં સોંપ્યા છે તેને ધન્ય હો। અને ઇબ્રાહીમે તેને સર્વ દેશમાંથી 10મો ભાગ આપ્યો। અને સદોમના રાજા ઇબ્રાહીમને કહ્યું કે માણસો મને આપ ને સંપત્તિ તું પોતે લે। અને ઇબ્રાહીમે સદોમના રાજાને કહ્યું કે યહોવા પરસ્પર દેવ જે આકાશ તથા પૃથ્વીનો ધણી તેની ગમે પોતાનો હાથ ઊંચો કરીને સમ ખાધા છે કે હું સુતળી કે જોડાની વાઘરી કે તારી કઈ પણ વસ્તુ નહીં લઉં। રખેને તું કહે કે ઇબ્રાહીમ મારાથી ધનવાન થયો છે। હાલેલુયા। અહીંયા બે વ્યક્તિની વાત આવે છે, એક આપવાની વાત, બીજાની પાસેથી લેવાની વાત। બંનેમાં ઇબ્રાહીમ જોડાયા છે। લોત તેના ભાઈનો છોકરો હતો, એ હતો સોદોમ ગામની અંદર, શહેરની અંદર। ત્યાં બીજા 5 રાજાઓ લડાઈ કરીને આવે છે, હરાવે છે, બધાને કેદી બનાવીને માલ મિલકત બધું સાથે લઈને જાય છે। એ વાત મળે છે તેને 2 દિવસ પછી કોને મળે છે? ઇબ્રાહીમને મળે છે। એટલે ઇબ્રાહીમની પાસે લખ્યું છે 300 લોકો હતા, તેઓ ચાલતા ચાલતા તેમને પકડવા માટે 3 દિવસ લાગે છે અને યુદ્ધ કરે છે, બધાને છોડાવે છે અને લોતને પણ છોડાવે છે, સાથે સોદોમના જે રાજા છે એને પણ છોડાવે છે। બધા પોતાના વતનમાં આવે છે। હાલેલુયા, બોલો પ્રભુ ઈસુ મસીહ की। આવે ત્યારે મેલ્કીસેદેકને એક શાલોમના રાજાએ લખ્યું છે। કયા રાજા છે? શાલોમ। શાલોમ એટલે શાંતિ કહેવાય। અને એના વિશે આપણે વધારે જાણવા માંગીએ તો આપણે હિબ્રુનો પત્રમાં જવું પડશે। મેલ્કીસેદેકને પ્રભુ ઈસુની સાથે સરખામણી કરવામાં આવે છે। શાલોમનો રાજા આવે છે અને તેને ઇબ્રાહીમે શું કરે છે? તેના જે કે હતું મિલકત હતું બધામાંથી 10મો ભાગ અથવા દશાંશ આપે છે અને તે પણ સ્વીકારે છે। હાલેલુયા। એટલે સૌથી પ્રથમ દેવને દશાંશ આપનાર બાઇબલમાં કોણ માલુમ પડે છે? ઇબ્રાહીમ છે। હાલેલુયા। ત્યાર પછી આપણે આગળ વધીએ તો પહેલા શાલોમના રાજા, સોદોમ ગોમોરાના જે રાજા છે તે કહેવાય અમે બધું તને આપી દઈએ, બરાબર છે, અમારા ફક્ત માણસોને આપી દઈએ,
જેટલા ઘેટા બકરા માલ મજૂર બધું લઈ ગયા, બધું અમે તમને આપી દઈએ એમ તમે કહે છે. હાલેલુયા. અને ત્યારે ઇબ્રાહિમ શું કહે છે? મને એક શું કહેવાય, એક પૈસા પણ જોઈતું નથી, જરા પણ નથી. તો કેમ આવતીકાલે તું શું કહે? મારાથી ઇબ્રાહિમ ધનવાન થઈ ગયો નથી. ભાઈ, હું કોનાથી ધનવાન બની ગયો? આજે મારા ઘરમાં આશીર્વાદ છે એ મને ખબર છે, તારું મને કંઈ જોઈતું નથી, બધું તું લઈ જા એમ કરીને તેને આપી દે છે. હાલેલુયા. અહીંયા સૌથી પ્રથમ પ્રભુને ઇબ્રાહિમ આપે છે અને તે કબૂલ કરે છે. મારા જીવનમાં જે કે આશીર્વાદો છે તેનું કારણ કોણ છે? તેનું કારણ કોણ છે? પ્રભુ છે. હાલેલુયા. જ્યારે આપણે દશાંશ આપીએ છીએ ત્યારે આપણે કબૂલ કરીએ છીએ કે મારા જીવનના આશીર્વાદનું કારણ કોણ છે? પ્રભુ ઈસુ છે. બીજું બાજુ બહુ જ મળે છે. આખા જે શહેરના ઘેટા બકરા બધા માલ મિલકત, એટલે ઇબ્રાહિમ પાસે જેટલા હતા તેના કરતાં 10 ગણો વધારે પણ હોય છે. એ બધું આપવા ગઈ છે. કોણ? સોદોમ પરના રાજા. એ કહે છે મને જોઈતું નથી. ભાઈ, મારા આધાર કોણ છે? મારા પ્રભુ છે. હું એકલો જ આવ્યો ત્યાંથી, કઈ નથી. પ્રભુ કહે છે તું જે જગ્યામાં જાવ તું હું જઈશ. આજે પ્રભુ મને આટલું બધું ધનવાન બનાવ્યા છે અને ફક્ત ત્યાં સેવા કરનાર 300 લોકો હતા. એટલી બધી એનું માલ મિલકત હતું કે જગ્યા સમાવેશ ના થાય એટલું બધું. એ કહે છે એ બધાનું કારણ કોણ છે? યહોવા પ્રભુ છે. હાલેલુયા. જ્યારે તમારી પાસે 10 રૂપિયા આવે છે, 100 રૂપિયા આવે છે અને તમે અપાર સુધી સાથે પ્રભુ તે મને આપ્યા એમ કહેવાનું. શું કહેવાનું? પ્રભુ આ પૈસા તે મને આપ્યા છે. અને એકવાર આપણે શું કરીએ છીએ? આજે મારા નસીબ સારું છે, મને સારું મળ્યું છે અને હું સારી રીતે બોલ્યો એટલે આજે મને સારી રીતે વેપાર થયો, હું હોશિયારથી વર્ત્યો એટલે મને પૈસા થયો. એ કરીને આપણે પોતા પર શું કરીએ છીએ? જરા જાહેર રીતે બોલતા નથી પણ અંદર વિચાર કરીએ છીએ. એટલે દેવને જે માન આપવા જોઈએ, પ્રભુની જે કૃપા આપણા ઉપર છે તેને જે રીતે સ્વીકારવા જોઈએ, આપણે સ્વીકારવા વગર રહી જઈએ છીએ. હાલેલુયા. અને બીજું દાખલા આવે છે તેમના છોકરા જે યાકૂબના જીવનમાં, એ પણ ઉત્પત્તિનું પુસ્તક 28મો અધ્યાય, ઉત્પત્તિનું પુસ્તક 28મો અધ્યાય 20 કલમથી 22મી કલમ સુધી વાંચીએ. અને યાકૂબે એવી માનતા લીધી કે જો દેવ મારી સાથે રહેશે ને જે માર્ગમાં હું જાઉં છું તેમાં મને સંભાળશે ને મને ખાવાનું અન્ન ને પહેરવાના લુગડા આપશે ને જો હું શાંતિએ મારા બાપને ઘેર પાછો આવીશ તો યહોવા મારો દેવ થશે અને આ પથ્થર જે મેં સ્તંભ તરીકે ઊભો કર્યો છે તે દેવનું ઘર થશે અને જે તું મને આપશે તે સર્વનો દશાંશ હું તને ખચીત આપીશ. જે તું મને આપશે એ સર્વનો દશાંશ હું તને ખચીત આપીશ. ઇબ્રાહિમના જીવનમાં જોયા, યાકૂબ પણ અહીંયા કહે છે, એનો અર્થ એ છે ઈસક પણ આપતો હતો. એની અહીંયા બાઇબલમાં કોઈ જગ્યા ઉલ્લેખ નથી. એ કહે છે હું હમણાં પહેરેલા કપડાં સાથે જ આવું છું, કારણ તેના મોટા ભાઈને લાગ્યું કે મારા નાના ભાઈ મને દગો આપ્યા છે અને ખરેખર એને દગો દીધો. એટલે તેને મારવા માટે જે પ્રયત્ન કરતો હતો. મોટા ભાઈ એકદમ પહેલવાન છે, તીર કાપડાવાળા છે, શિકાર કરવામાં બહુ હોશિયાર છે. નાના ભાઈ ત્યાં આવે 100 ફૂટથી તેને પાડી શકે છે, એટલું બધું. આ તો ઘરનું ઘર, એને બીજું કંઈ કામ આવતું ના હતું. એના મમ્મી કહે છે તું જીવ બચાવવા માટે જાઓ, મારા ભાઈને ત્યાં જાઓ, પછી તારા ભાઈનું મોટા ભાઈનું ગુસ્સો ઉતરે પછી તું આવ. શા માટે એક જ દિવસમાં હું 2 છોકરાઓને ખોઈ નાખવા જોઈએ? જતા એક દિવસે રહી જાય છે, રાત પડે છે, સૂઈ જાય છે, ત્યાં સ્વપ્ન થાય છે
સીડી દેખાય છે, સીડીમાંથી દૂતો ઉતરે છે અને ચડે છે, પછી ઉઠે છે. આખો દેવનું સ્થળ છે, દેવનું સ્થળ છે. તે જગ્યાનું નામ બેથેલ પાડે છે, દેવનું ઘર આમ કરીને. અને ત્યાં એક પ્રાર્થના કરે છે, પ્રભુ મારી પાસે કંઈ નથી, તું મને શું આપવા જોઈએ? ખાવાનું આપે, પહેરવાનું આપે. લખ્યું છે કે નહીં? વાંચો. અને યાકૂબે એવી માનતા લીધી કે જો દેવ મારી સાથે રહેશે, જે માર્ગમાં હું જાઉં છું તેમાં મને સંભાળશે અને મને ખાવાનું અન્ન ને પહેરવાના લુગડા આપશે. શું કહે છે? ખાવાનું અન્ન અને પહેરવાનું લુગડા આપશે. એના માટે પણ તેની પાસે કંઈ હતું નહીં ભાઈ. પહેરેલા કપડાં અને બીજા દિવસ ખાવા માટે તેની પાસે કદાચ રોટલા એના મમ્મી 2-3 દિવસ માટે પાર્સલ કરી આપ્યું છે, તેના સિવાય કંઈ હતું નહીં. તું મને ખાવાનું અન્ન આપે તો પછી હું જે કંઈ આપીશ તને દશાંશ આપીશ. હાલેલુયા. આપણા જીવન પણ કેટલી વાર એવું થઈ જાય છે, કંઈ જ નથી, આવતીકાલ માટે મારી પાસે કંઈ ચીજ નથી. અને એવી હાલતમાં અહીંયા યાકૂબ પણ રહે છે. પણ યાકૂબને દેવે કીધું હતું, હું તને આશીર્વાદ આપીશ, તું હિંમત રાખ, તારાથી બહુ મોટો સંતાન થશે. અને 2 છોકરામાંથી એસવને પણ મેં તને પણ કંઈ બધું એના દિમાગ તો છે, પણ જે વાસ્તવિકતા છે તેના જીવનમાં કંઈ જ નથી. લગ્ન નથી થયા, પહેરેલા કપડાં અને હાથમાં એક લાઠી સિવાય બીજું કંઈ હતું નહીં. અને કહે છે, પ્રભુને કબૂલ કરે છે. બીજી રીતે કહે તો માનતા લે છે. જો તું મને આટલું આપે, એમ નથી કહેતો હું પાછો આવીશ તો મને ખાવાનું અને રહેવાનું મળશે, રહેવાનું પણ નહીં, ખાવાનું અને પહેરવાનું મળશે, તું મને સંભાળશે તો પછી મને જે કંઈ આપશે પ્રભુ એ બધામાંથી હું તને આપીશ. હાલેલુયા. યાદ રાખજો, દશાંશ છે એ અંગ્રેજીમાં કહેવાય તો અકનોલેજિંગ ધ પ્રોવિડન્સ ઓફ ગોડ. શું કહેવાય? અકનોલેજિંગ ધ પ્રોવિડન્સ ઓફ ગોડ. એટલે ગુજરાતીમાં કહેવાય તો પ્રભુએ આપણી જે જરૂરિયાત પૂરું પાડે છે એની કબૂલાત છે. દશાંશ શું કહેવાય? પ્રભુએ આપણી જે જરૂરિયાત પૂરું પાડે છે તેની કબૂલાત છે, તેની કબૂલાત છે, અકનોલેજિંગ. એને આપણે પ્રભુની આગળ, બધાને આગળ કહીએ છીએ કે જ્યારે કદાચ તમને 10,000 રૂપિયા પ્રભુ તમને આપે છે, તમે તેમાંથી 1,000 રૂપિયા દેવને આગળ લઈ આવો, તેનો અર્થ એ છે કે પ્રભુ આ પૈસા મારી તાકાતથી કે મારી હોશિયારથી કે આવડતી નહીં, પણ તારી કૃપાથી, તારા ઉપર મારા ઉપર તારો નજર છે, તારો આશીર્વાદ છે, તેનાથી હું પ્રાપ્ત કર્યો. એમ કરીને આપણે શું કરીએ છીએ? કબૂલ કરીએ છીએ. હાલેલુયા. ત્યારે આપણાથી શું થાય છે? દેવનું મન ખુશ થાય છે. બરાબર છે? મારો દીકરો સમજે છે હું તેના પર કેવી રીતે નજર રાખું છું, મારા દીકરો સમજે છે હું કેવી રીતે તેની કાળજી લેવું છું, મારા દીકરો મને જે ઓળખવા જોઈએ એ ઓળખે છે, તેની પાસે જે આશીર્વાદો છે તેનું કારણ હું છું એમ કરીને સારી રીતે જાણે છે. એમ કરીને પ્રભુ શું થાય છે? આનંદ થાય છે. અને એના માટે આ વ્યવસ્થા છે. હાલેલુયા. પછી જ્યારે મૂસા દ્વારા નિયમશાસ્ત્ર આપવામાં આવેલા ત્યારે મૂસા પણ કહે છે દશાંશ આપવા જોઈએ. મૂસાની આગળ કોણ આવ્યા? યાકૂબ આવ્યા, ઈસાક આવ્યા, પછી તેના પિતા ઇબ્રાહિમ, પછીથી કોણ આવે છે? મૂસા. નિયમશાસ્ત્ર બાઇબલમાં જે લખ્યું છે, જે લેવીના પુસ્તકમાં ખાસ છે, બીજા 4 પુસ્તકમાં ખાસ છે, નિર્ગમન, લેવી, ગણના અને પુનર્નિયમ. 4 પુસ્તકમાં નિયમશાસ્ત્ર બહુ જ લખ્યું છે. એ નિયમશાસ્ત્ર આપનાર મૂસા દ્વારા પ્રભુએ આપ્યા છે. તેમાં પણ એ દશાંશ વિશે ઘણું લખ્યું છે, પણ હું એક જ કલમ બતાવવા માંગુ છું. લેવી પ્રબોધકના પુસ્તક 27 30 કલમ, લેવી 27 અને
30. અને ભૂમિની સર્વ ઉપર પછી તે ભૂમિનું બીજ હોય કે જળનું ફળ હોય પણ તેનો દશાંશ યહોવાનો છે તે યહોવાને સારું પવિત્ર છે. શું લખ્યું છે? ભૂમિની સર્વ ઉપર ઉપજ અને ભૂમિનું બીજ એટલે પ્રભુ તમને જે આપે છે તે વખતે પ્રભુ તમને જમીન અને પશુઓ આપેલા, બરાબર છે. પશુપાલન કરવાથી, જમીનમાં ખેતી કરવાથી જે કંઈ મળે છે સર્વ શું છે? દશાંશ કોનું છે? યહોવાના છે. યહોવાના માટે પવિત્ર છે એમ તને લખ્યું છે. પવિત્ર છે એનો અર્થ એ છે, પવિત્ર તેનો અર્થ તમને ખબર છે? હા, પવિત્ર એટલે તેનો અર્થ એ છે અલગ થવું. અલગ થવું તો અલગ કરવું, બીજા બધામાંથી અલગ થાય. બીજા બધા જે પાપમાં રહે છે, દારૂમાં રહે છે, ઝઘડામાં રહે છે, તમે એ વાતાવરણને અંદર રાખો છો પણ તમે એ રીતે વર્તતા નથી, તેનું નામ તમે પવિત્ર જીવન જીવો છો. યહોવા દેવને જ્યારે પ્રશંસા કરે દૂતો, યશાયા 6 અધ્યાયમાં લખ્યું છે કે આખું મંદિર દેવની મહિમાથી ભરાઈ ગયું હતું અને ત્યાં શેરાબો, કેરુબીનો તેને દેખાયા. બધા કહે છે પવિત્ર 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 સૈન્યનો દેવ યહોવા પવિત્ર છે. પવિત્ર એટલે દેવનું સાથે બીજા કોઈ સરખામણીમાં આવશે નહીં. તેનું સમાન દુનિયામાં, આકાશમાં, પૃથ્વીમાં કોઈ પણ જગ્યામાં કંઈ છે જ નથી. એ બધા કરતાં અલગ છે. એ સર્વ કામમાં ન્યાયી છે. એ કદી અન્યાય કરી શકતો નથી. એ બધી બાબતો આવે છે યહોવા વિશે જે પવિત્ર આપણે કહીએ ત્યારે. અહીંયા કહે છે તમારા જે દશાંશ છે તે પણ દેવના માટે પવિત્ર છે. હાલેલુયા. એટલે દેવે તેને વિશેષ આશીર્વાદ આપે છે, સ્થાન આપે છે. જ્યારે તમારા હાથમાં કદાચ તમારી પાસે બહુ જમીન નથી, વાડી છે, બરાબર છે, અને વાડીમાં જે કંઈ ઉપજ આવે છે તેને શું કરવાનું? પહેલાં દેવને આપવાનું ચાલુ કરવાનું. તમારા ઘરે તમે મરઘી ફાર્મ, મરઘી કરો છો, બરાબર છે, અને મરઘી સેવા માટે મૂકો છો. 10 મરઘી આપે છે તો સારામાં સારા કોને આપવું પડશે? મોટા થયા પછી દેવને તમે આપવાનું શીખો. આપવાનું છે. આપણે એને જે કંઈ આપે છે, અનાજ છે, અને પછી તમે દૂધ મંડળીમાં દૂધ ભરવા લઈ જાઓ છો. પ્રભુ તમને પૈસા આપે છે, તમે હિસાબ કરો છો કેવી રીતે કેટલું મેં અનાજ લાવ્યા, કેટલું દોડ માટે મેં પેલું બધું મળે છે. એ બધું તમે બહુ મહેનત કરો છો તેની આગળ, અને તમને 10,000 રૂપિયા આપ્યા, તમે 5-6 હજાર રૂપિયા ત્યાંના ખર્ચ કર્યા છે. ખર્ચ કરવું પડે છે, બરાબર છે કે એના વગર દૂધ મળતું નથી. તો કદાચ તમને એ બધું કરતાં બીજા 5,000 રૂપિયા મળે તો પછી પ્રભુને આભાર માનો. પ્રભુ, એ મારા મહેનતના લીધે નહીં, તમારી કૃપાના લીધે આ બધું થયું છે. તમે 5,000માંથી 500 રૂપિયાને અલગ કરી મૂકો. અહીંયા લાવો તેને આગળ તમારે શું કરવાનું છે? પહેલાં એક આપણે ઘરની અંદર એક ગલ્લા મૂકવાનું છે અથવા એક પાકેટ મૂકવાનું છે. તે પાકેટ કઈ કોના માટે? દેવના પૈસા મૂકવા માટે. મારી પાસે એક પાકેટ છે. તે પાકેટની અંદર ગાંઠ મળી એટલે દેવનું પૈસા જ રહે, બીજું કંઈ પૈસા રહેશે નહીં. અલગ જ કરી મૂકી દેવાનો અને તેની અંદર પૈસાને તમારે મૂકી દેવાનું છે. જ્યારે તમે પ્રભુને આભાર માને તમે આ પ્રમાણે કરો ને, પ્રભુ તમારા જીવનમાં તમે જાણો કે તમારાથી ખુશ થઈને તમને આશીર્વાદ આપવાનું ચાલુ કરે છે. હાલેલુયા. કેટલીક વાર આપણો પ્રોબ્લેમ થાય છે, દશાંશ આપવામાં શું થાય છે? પ્રોબ્લેમ થાય છે. કારણ મશીન એકદમ કટોકટીથી ચાલે છે. કેટલું? બહુ જ કટોકટીથી ચાલે છે. જેટલું આવક છે તેટલું જ ખર્ચ પણ બહુ ટાઈટ ચાલે છે. તો આમાંથી આટલા પૈસા હું કાઢી મૂકું
તો મારું શું થાય? તકલીફ પડે. જરૂરિયાત પૂરી થશે નહીં, મુશ્કેલી થશે, એવું થાય કે નહીં? આ એક પ્રોબ્લેમ કેટલાક લોકોના જીવનમાં છે. બીજા કેટલાક લોકોના પ્રોબ્લેમમાં શું છે? પૈસા ઉધાર છે. શું છે? પૈસા ઉધાર છે. પ્રભુને 1000 રૂપિયા આપો તેના કરતાં પૈસા ઉધારવાળાને આપી દેવું, છૂટો થઈ જાઉં તો વધારે સારું છે. એટલે કહે છે પ્રભુ આ બધા પૈસાનો મારો ઉધાર બંધ થાય પછી હું તમને આપો. પરિણામ શું થાય છે હું તમને બતાવું. હા, બાઇબલ કહે છે તમારા કમાણીને તમે ક્યાં નાખો છો? ગાણી ઠેલી. કાણીના કોતલીમાં નાખો છો. તમને પૈસા આવે છે, તમે હિસાબ કરો છો, અને જ્યારે મહિના પૂરું થવાનું આવે છે ત્યારે કંઈ રહેતું નથી. પાછું હજુ ઉધાર લેવાનું થાય છે. તમને સમજ નથી પડતી પૈસા ક્યાં ગયો, આટલા બધા પૈસા તો મળ્યા, શું થયું તેનું કંઈ સમજ પડતું નથી. બાઇબલ 20:127 કલમ પહેલી કલમ શું કહે છે? જો યહોવા ઘર ન બાંધે ઘરના બાંધવાનું બાંધનારોનું શ્રમ મિથ્યા છે. તમારી મહેનત ફોકટ જાય, તમારું બધું કંઈ રહે કે નહીં. આશીર્વાદ હું તમને કહું છું. અમારા જીવનમાં એક કટોકટી થઈ. લગ્ન થઈને આવ્યા, જીવ એ તો આજે નથી, તે બહુ જ રડતી હતી તે દિવસે. કેમ? મારું ઉધાર હતું. આજકાલના પ્રમાણે લગભગ 2.5 લાખ રૂપિયા. કેટલા? આ તો કેટલા? અમારો લગ્ન થયા 35 વર્ષ તો થઈ ગયા. તેની આગળમાં તે પૈસાનું વેલ્યુ ઓછું હતું. આજકાલ તેની કિંમત એટલી હોય છે. આ પૈસાને કેવી રીતે આપણે ભરપાઈ કરીશું? શું કરીશું? કેવી રીતે ભરપાઈ કરીશું? કારણ તેના ભાઈ છે, બહેન છે, બનાવી છે. એક દિવસ તારે મિશનરીમાં જવાના નહીં. કે મિશનરીઓ ઘણા બધા અમારા ઘરે આવે છે, અમે જોઈએ છીએ તેમને કેટલું પૈસા મળે છે, કેટલી મુશ્કેલીમાં રહે છે, અને તારે આ સેવામાં જવાનું નહીં. આવે એ લોકોને અમારે આપવું પડે છે. બીજાની પાસે હાથ લાંબુ કરવાનું એ સારું નથી. જીવીને કીધું હું તમારી પાસે હાથ લાંબુ કરી નહીં, મને સેવામાં જવા દો. એક કરીને બરાબર હિંમતે આપ્યા તો અહીંયા કેટલા દેવું છે મારી પાસે? એટલું દેવું છે. આ દેવું આપણે કેવી રીતે ભરપાઈ કરીશું? હવે શું નક્કી કર્યું ખબર છે? મેં મીટિંગ ચલાવતો હતો ત્યારે પુના વિસ્તારમાં અઠવાડિયામાં 4 કે 5 મીટિંગ ચાલતી હતી. કેટલા મીટિંગ? રવિવારની મીટિંગ સિવાય રાત્રે સાહિત્ય પર આવવાનું. દરેક મીટિંગમાં પાછું દાન આપવાનું. કોઈ મીટિંગ દાન વગર ચાલતું નથી. એટલે મેં વિચાર કરતો હતો કમસે કમ 1 રૂપિયાનું હું દાન આપું. પણ મારો પગાર પણ એટલું જ હતું ભાઈ, 275 રૂપિયા. કેટલા? 275 રૂપિયા. દશાંશ કેટલો આવે? 27 રૂપિયા અને 50 પૈસા. મેં વિચાર કરું તેના કરતાં વધારે એમાં 25 રૂપિયા તો હું સંસ્થાને 25 રૂપિયાને 10 રૂપિયા પહેલાં આપતો સંસ્થાને દાન તરીકે આપી દીધો હતો. એટલે 27માં 10 કાપાય તો કેટલું થાય? 17 કે 18 થાય. મેં વિચાર કરું એના કરતાં વધારે હું દાન દેવળમાં આપી દેવું. એટલે એ કોઈ દિવસે દશાંશ કાઢીને અલગ મૂક્યો ના હતો. તે દિવસે નક્કી કર્યું આ ભૂલ કહેવાય. આપણે જ્યારે આપણા હાથમાં પૈસા આવે આપણે પૈસા અલગ કરીને મૂકવાનું. દેવના પૈસાને અલગ કરીને મૂકી દેવાનું. પાકેટ મૂકવાનું. દેવનું પાકેટ એક છે તેમાં મૂકી દેવાનું. પછી ત્યાંથી લઈને તમે વધારે પૈસા નથી એટલે રવિવારનું દાન પણ તેમાંથી જ નાખો, કંઈ વાંધો નથી. જે કંઈ દાન નાખો એ રીતે મેં ચાલુ કર્યું. પછી બીજા આપણે નિયમો અમારો પૈસા વેઠી નહીં જાય એના માટે હું બીજા નિયમો લીધો. બરાબર છે? ચા પીવાનું નહીં, બહાર દુકાનમાં ચા પીવાનું નહીં. અહીંયા તો મરાઠી પડિયાથી 2 દુકાન ચાલે છે, ચાયની દુકાન.
બરાબર ને? ચા પીવાનું બંધ કર્યું, કારણ ને પછી બીજું નિયમ, તમે ગમે તેટલો મોડા આવો પણ કોઈ જગ્યામાં રસ્તામાં ખાઈને આવવાના નહીં. 12 વાગે આવો તો પણ હું તમને રાંધી આપી દઉં. એટલે પછી હોટલમાં ભજીયા ખાવાથી માંડીને બધું બંધ. અમે આ પણ કર્યું. અને જે પૈસા દેવળ બાંધવા માટે આવ્યા હતા, પૈસા 2 વર્ષ થતાં અમારા હાથમાં આવી ગયા હતા. થોડું અમે બચત કરીને 2 વર્ષમાં આવી ગયા હતા. એટલા માટે દેવને જે પૈસા આપવો છે અમે ઓછું કર્યો નથી. અને હું તમને કહું છું, એ જ અમારું છેલ્લો ઉધાર. ત્યાર પછી કોઈની પાસે મેં ઉધાર પ્રભુએ લેવા દીધું નહીં. બીજા ઘણા બધા ઉધાર મેં આપ્યો છે, પણ કોઈની પાસે હાથ લાંબુ કરવા પ્રભુ દીધા નહીં. દેવળ પણ બતાવી ગયું. હું તમને કહું છું, પ્રભુ કહે છે જે મને માન આપે છે તેને હું માન આપીશ. આપીશ. જે મને કબૂલ કરશે તે તેને પિતાની આગળ હું કબૂલ કરીશ. કરીશ. પ્રભુને તમારા દશા દ્વારા, તમારા આવક દ્વારા માન આપતા તમે શીખો. કલમ મને ખબર નથી, નીતિ વચનમાં છે, તમારા પ્રથમ ફળ અને તમારા દશમ દ્વારા દેવને માન આપો. હાલેલુયા. અને સમસ્યા જ્યારે આવે એમ કરીને એમાંથી આપણે ચટકી જવાય નહીં. તમે આપી જુઓ. ઉધાર છે, કઈ વાત નહીં. દેવે મને કીધું છે એટલે આપવાનું. મારો ઉધાર જે છે તે પ્રભુના હાથમાં હું સોંપી દેવો. બહુ કટોકટીમાં ચાલે છે, કઈ વાંધો નહીં. દેવને મારે જે આપવાનું છે મારે આપવા દો. એક વખતે પ્રભુ ઈસુ એક વિદ્વાની બહુ પ્રશંસા કરી. શાના માટે? તેની પાસે જેટલા હતા બધું નાખી દે. આપી દીધા. કેમ આપી દીધા? પ્રભુ પોતે ભરોસો મૂકતી હતી, મારા પ્રભુ મને પૂરું પાડશે. ખાવડાવવા વગર રાખશે નહીં. બરાબર. હજુ આવતા અઠવાડિયામાં વધારે આપણે શીખીશું. દશમની પાછળ પ્રભુ આપણી પાસે કેવી અપેક્ષા રાખે છે, પ્રભુના દિલ કેવું છે એ આપણે જોઈશું. પણ હું તમને કહું છું, તમે અત્યાર સુધી કદાચ નથી આપ્યું હોય, તમે આપવાનું ચાલુ કરો. એક જૂના કરારમાં પ્રભુ જે દશસ નથી આવતો તેને લૂંટારો એમ કહે છે. તે આપણે જરાક વાંચી લઈએ, પછી આગળ વધીએ. 8મો માલાકીનું પુસ્તક 3જો અધ્યાય 8 કલાકથી. શું માણસ ઈશ્વરને લૂંટે? તેમ છતાં તમે મને લૂંટો છો. પણ તમે પૂછો છો કે શી બાબતમાં અમે તને લૂંટ્યો છે? દશાંશોમાં કે તો ઉછલ્યપણામાં? દશાંશમાં અને ઉચ્ચલ્યાપણામાં મને તમે લૂંટો છો. લૂંટો છો. હજુ આગળ વાંચો. તમે તમે શાક પામીને સાબિત થયા છો. શું કહે છે? શાક. દશાંશ ના આપ્યા, ખુશીથી જે દાન આપો છો તમે આપ્યા નથી, મને તમે લૂંટ્યા, એના પરિણામ તમારા જીવનમાં શું છે? શ્રાપ છે. તમે શ્રાપિત થયા છે એને કહે છે. પછી કેમ કે તમે એટલે આ આખી પ્રજા મને લૂંટો છો. કેમ કે તમે મને આખી પ્રજા મને લૂંટો છો. લૂંટો છો. દશાંશો ભર્યા પૂરા ભંડારમાં લાવો, હમ. જેથી મારા મંદિરમાં અન્નની છત રહે. હમ. અને એમ કરીને મારું પાપ પૂરતું લઈ જુઓ કે હું તમારે સર્વ આકાશની બારીઓ ખોલી નાખીને સમાવેશ કરવાને પૂરતી જગા નહીં હોય એટલો બધો આશીર્વાદ તમારા પર મોકલી દઉં છું કે નહીં. અહીંયા શું કહે છે પ્રભુએ? ચુનૌતી આપે છે. શું કહે છે? ચેલેન્જ. તમે આપી જુઓ, તમે લાવો, આપીને પછી મને ટેસ્ટ કરો. મને શું કરો? ટેસ્ટ કરી જુઓ. હું તમને આશીર્વાદ આપીશ કે નહીં? બરાબર છે? બાલાઓ, હું તમને કહું છું, કેટલાક બિઝનેસમાં છે લેવાનું વેચવાનું. તમે માલ લેવો છે 15,000, વેચો છો 25,000, બરાબર છે? તો તમને કેટલા મળે છે ભાઈ? 25,000 મળે કે 10,000 મળે છે? 10,000. હા, 10,000. 10,000. હિસાબ કરો, જે વેપારીઓ માટે કહું છું. અને 10,000માંથી દેવના માટે એક ડબ્બા રાખો.
અથવા પ્રયાસ રાખો, મૂકી દો. તે દેવની સેવામાં ઉપયોગ કરવાનો, દાનમાં ઉપયોગ કરવાનો, ગરીબોને આપો. કોના માટે? ગરીબોને આપી શકાય, દેવની સેવામાં ઉપયોગ કરી શકાય, દાનમાં તમે નાખી શકાય. એ દેવના માટે એ છે. એ બીજા કોઈ બાબત માટે ઉપયોગ કરવાના નહીં. કરો અને એ પ્રમાણે તમે કરી જુઓ. પ્રભુ કહે છે તમે કરી જુઓ, તે જ કરી જુઓ, હું તમને આશીર્વાદ આપીશ કે નહીં. પ્રભુ ચેલેન્જ કરે છે, એટલું બધું ચેલેન્જ કરે છે. આજે તમે ત્રાપી થયા છે, તમારી પાસે ખાવાનું ઠેકાણું નથી, કંઈ જ નથી, પણ એવું થશે તમારા ઘરમાં અનાજ મૂકવા માટે જગ્યા રહેશે નહીં. એટલું બધું ફેરફાર કરીશ એક કરીને પ્રભુ કહે છે. હાલેલુયા. પણ આપણે દેવના વાત પર કેટલીક વાર વિશ્વાસ કરવા ના પાડીએ છીએ અને આપણે એ વાત પર આપણે વિશ્વાસ મૂકી શકતા નથી. અહીંયા લાવે છે કોઈ 100 રૂપિયા કવરમાં, 500 રૂપિયા કવર આવે છે. હું તમને કહું છું, તમારા જે દશાંશ છે દશાંશ તરીકે અહીંયા તમે લઈ આવો. પ્રભુએ મને આટલા પૈસા આપ્યા છે. એક વ્યક્તિ છે, હું તમને કહેવા માંગુ છું, રાવજીભાઈને બધા ઓળખો તમે? મોટો ઓળખો રાવજીભાઈ વ્યારાવાળા, ઘણા બધા તમે ઓળખો. રાવજીભાઈ સાંપુરામાં હતા. તેના છોકરાને એક ખોટો આરોપ મૂકીને તેમને ગામ છોડીને જવાનું થયું. વિચાર કરજે, કાં જશે? વતનમાં કંઈક ઠેકાણું નથી કામ કરવા માટે. એટલે પછી અહીંથી છોડીને વ્યારા ગયા. વ્યારામાં ખાલી જગ્યામાં તંબુ મૂકી શકતા નથી તે વખતે, નવા એટલે એક જગ્યા ભાડે રાખેલા. મમ્મી પપ્પા છોકરા છોકરી બધા ત્યાં જ. અને પછી એ લોકોનું જીવન ચાલુ થયું. પણ વ્યારામાં અમારા નજીકમાં આવી ગયા કરે મને ખુશ હતો. પછી ચાલુ થયા ધીરે ધીરે. પછી ખાલી જગ્યા જેવું તંબુ માર્યા. પછી નજીકની જગ્યાની જરાક વેચત લીધા. આજે તે જગ્યામાં મને બહુ મોટો ઘર છે, 3 બેડરૂમ અને મોટો હાલ છે. પણ તેનું જીવનનું આશીર્વાદનું રહસ્ય હું તમને બતાવવા માગું છું કે એ રોજ જે કામ મળે તે કામમાં જાય. કોઈ ટ્રકમાં માલ ઉતારવાનું, માલ ચડાવવાનું, એ મોટા ભાગે એનું કામ હતું. જાય અમાલી અમાલી એ જ કામ કરતો હતો. પણ રોજ આવે ને, આવીને પૈસા જેટલો મળે તેમાંથી દશાંશ કાઢીને અલગ જ મૂકી દે. રોજ કરશે. મહિનો પૂરો થાય પછી એક કવરમાં મૂકીને પૈસા દેવને અર્પણ કરે. કોઈ વાર 465 રૂપિયા, કોઈ વાર 435 રૂપિયા, આવો એક પૈસાનો પણ ત્યાં હિસાબ રાખે. આપણે ખબર પડે આજે આ વખતે 435 રૂપિયા એટલે તેનો આવક કેટલું છે? 6350. એટલા પૈસા એને મળ્યા છે તે ખબર પડે. એ પ્રમાણે પછી તેના પત્નીને ઘરનું કામ કરવાનું, એવા કામ માટે તે પણ પૈસા એ રીતે અલગ કાઢી તે પણ આપતી હતી. તેના છોકરી દવાખાને જતી હતી, એ પણ જેટલા પૈસા મળે તેનું દશાંશ કોઈએ બાકી રાખ્યું નથી. હું તમને કહું છું જે આજે એટલો બધો આનંદ આજે પણ કરે છે, પણ તો એ બહુ પૈસાદારવાળા નથી. તેમનું બેંક તમે જુઓ તો કંઈ રહ્યું છે નહીં, હશે કદાચ થોડું. તેઓ મકાન બાંધી શક્યા, આખું મકાન, અને એમાં બહુ મોટો હાલ મીટિંગ અહીંયા આવવા જોઈએ તેના માટે સ્પેશિયલ રૂમ, અને પછી 3 બેડરૂમ, એક રસોડું આવે તો બેસવા માટે અલગ રૂમ, એ બધું તેઓ બનાવી શક્યા. પણ તેમનો એક જ છે, અહીંયા મીટિંગ થવા જોઈએ, દેવના મહિમા થવા જોઈએ. એટલે શું કરે, મીટિંગમાં જો 1 જણ આવે 10 જણ આવે તો બહુ આનંદ થાય. આવે એટલે પહેલાં બધાને ચા પાવાનું. મીટિંગ શરૂ થઈ જઈને આગળ ચા પાવે. મીટિંગ પૂરું થાય પછી કોઈને પણ જમવા વગર મોકલાવશે નહીં. ગામના જ લોકો આવે તો પણ શું કરે, ચાલો બેસો,
જમો. કોઈ વાર 10 રહીએ, કોઈ વાર 15 રહીએ, કોઈ 20 રહીએ, ગમે જેટલા હોય તેવું જમવાડે છે. આજે પણ કરે છે. હમણાં અઠવાડિયામાં 2 મીટિંગ થાય છે, રવિવારની મીટિંગ થાય છે અને ગુરુવારની મીટિંગ થાય છે. અચાનક કોઈ દિવસે તમારે જવાનું હોય તમે ત્યાં જોઈ શકશો. મેં વિચાર કરો છો એના માટે તમે દશાંશના પૈસા લેતા નથી. જે દાન આપે ને તે અલગ આપે છે. દશાંશ એટલે દશાંશ અલગ જ દેવને આપે છે. એટલા માટે હું કહું છું, જ્યારે પ્રભુ તમારા કાર્યથી ખુશ થાય છે એ પ્રભુ પણ તમને ખુશ કરાવે છે. હાલેલુયા. હાલેલુયા. પ્રભુ જ્યારે તમારા કાર્યથી ખુશ થાય છે ત્યારે પ્રભુ પણ તમને ખુશ કરાવે છે. તમારા જીવનમાં પૈસાની અછત લાગશે નહીં. ભાગ્યે જ કે વાંધો પડતો છે. દવાખાનાનો ખર્ચ બંધ. દવાખાને જવાનું પ્રભુ એકવાર બધાને પેલો કઈ ચિકન ગુનિયા બરાબર ને તેને પણ લાગ્યું. એટલે અહીંયા ગાયનમાં બહુ ખતરનાક ફેંક એનું વજન ઊંચકવાનું કરવાનું પણ એણે એમ કરીને કઈ દવા લીધું નથી ભાઈ. 1, 2, 3 દિવસ સુધી તેને બતાવ્યા પછી દુઃખ બધું પૂરેપૂરું નીકળી ગયું. આ દવા લઈ લઈને લોકોને કોઈને પૂરેપૂરું દુઃખ નીકળ્યા નથી. જરા જરા રહી ગયું હતું પણ બધું નીકળી ગયું. હું તમને કહું છું કે પ્રભુને તમે શું કરો? માન આપો. પ્રભુને ખુશીથી આપો. તે આપણે શીખીશું કેમ ખુશીથી આપવા જોઈએ. નવા કરારની જેટલી વાતો છે આવતા અઠવાડિયામાં આપણે શીખવાના છે. પણ પ્રભુ કીધું છે મારે શું કરવાનું છે? દશાંશ આપવાનું છે. જે કંઈ આવક છે એ પહેલાં પૈસા હાથમાં આવે એટલે અલગ કરી મૂકો. બરાબર છે? કેટલા વધારે પડે છે ને લોકો, એ લોકોને દુનિયામાં કેટલા બધા સ્કીમ ચાલે છે બધું ખબર છે. દાખલા તરીકે અહીંયા એક માણસનું આવક દાખલા તરીકે 5,000 છે, 50,000 કેટલા એવા લોકો છે, હોઈ શકે છે. 5,000 દેવને આપવાનું છે. એના કરતાં સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન શીખ બેંકમાં કે ખાતામાં મૂકીએ 10 વર્ષમાં કેટલા પૈસા થાય હિસાબ કરે છે. આટલા બધા પૈસા મને મળે, આ પૈસાને કામ મેં ચર્ચમાં દેવને આપવાનું. કેટલી વાર આપણે જે વધારે પડતું જે આવડત છે આપણને શું કરે છે? રોકાવે છે. સાચી વાત છે, મેં ઘણા લોકોને જીવનમાં જોયું છે. પણ પ્રભુ શું કહે છે? જે પૈસા જ્યારે આપણે દશાંશ આપીએ છીએ આપણે શું કબૂલ કરીએ છીએ? બોલો. આ પૈસાનું કારણ પ્રભુ હું નથી પણ તમે છો. દંતરિષ્ટિ આપી મદદ કરી છે એમ કરીને તમે આપો છો. એનાથી પ્રભુ ખુશ થાય છે. એક મહાન દેવના સેવક હતા જેનું નામ યમલજી બસી, વિશ્વવાણી સંસ્થાના સ્થાપક. એણે એક ગીત લખ્યું, ઊંઘ તજીએ ઉત્સાહ પામી જગતના અંત સુધી. કલવરીના પ્રેમને લોકો જ્યાં સુધી સ્વીકારે ત્યાં સુધી આપણે કામ ચાલુ રાખવા જોઈએ. મંડીમાં બહુ મોટી જાગૃતિ, ઘણા બધા દેવની સેવા માટે તૈયાર થયા. અને એણે એક લીટી ઉમેર્યું છે, પ્રભુ ઈસુના માટે. કોના માટે? પ્રભુ ઈસુના માટે. જે કોઈ ખોવે છે, ખોઈ નાખે છે, પૈસા છે. કેટલા પોતાના સેવકોને છોકરાને અહીંથી મોકલાવી આપે છે, છોકરા અહીંયા નથી. અને લખે છે જે ખોવે છે ખરેખર તેઓ ખરેખર કંઈ નીકળતું નથી પણ વધારે પ્રાપ્ત કરે છે. બાળકો, આપણે એક ઇકોનોમિક વ્યક્તિ તરીકે, ઇકોનોમિક એટલે શું છે ગુજરાતમાં શું કહેવાય? આર્થિક. અર્થશાસ્ત્ર.
અસહસ્ર જાણનાર વ્યક્તિ તરીકે આપણે વિચાર કરીએ તો આ પૈસામાં આપણે એટલી બધી ઇન્વેસ્ટ કરી દઈએ કે ગાંધી આમ કરીએ, બધી ઘણી બધી બાબતો છે. પણ દેવની જે કૃપા છે, દેવનું જે પ્રોવિડન્સ, જે દેવ પ્રભુ આપણને કેવી રીતે આપે છે અને વાયદો આપે છે, તે આપણે વિચાર કરીએ તો દેવને આપવા માટે કંઈ વાંધો આવવા જોઈએ નહીં. બરાબર છે? એ બહુ જરૂરી છે. પ્રભુ મને આપે છે, પ્રભુની કૃપાથી હું જીવું છું. જે પૈસા છે તેનું કારણ પ્રભુ છે. જ્યારે આપણે દશાંશ આપીએ તેનું આપણે કબૂલ થાય છે, એનાથી દેવનું મન ખુશ થાય છે. એટલે હું તમને પ્રોત્સાહન આપું છું, તમારે હિંમતથી જરાક પણ વિચાર કરવા વગર શું આપી શકાય, જેના માટે દશાંશ આપી શકાય. એ તમારા જીવનમાં બહુ મોટો આશીર્વાદ અને તમારા આર્થિક જીવનનો પણ બહુ મોટો આશીર્વાદ લાવશે. આર્થિક જીવનમાં પણ આવશે, આત્મિક જીવનમાં પણ આવશે. હાલેલુયા. આવતા અઠવાડિયામાં આ આપવાની મોટું જે અનેક બાબતો છે આપણે શીખીશું. આવો આપણે પ્રાર્થનામાં જોડાઈએ. ધન્યવાદ. હાલેલુયા. જરાક આપણે વિચાર કરીએ, આપણા પ્રભુ કેટલા મહાન છે, આપણા ઉપર કેટલી કાળજી લે છે. શું આપણે તેનો આભાર માનીએ છીએ? આપણે દેવે આપણા પર જે કાળજી લે છે તેને વ્યક્ત કરવા માટે, કબૂલ કરવા માટે એક રીત છે દશાંશ આપો. આપણે પ્રભુની પાસે નક્કી કરી, પ્રભુ મને તે કૃપા કર, ઉત્સાહથી ઉમંગથી આપવા માટે. પ્રભુ મારા જીવનને અર્પણ કરો અને પ્રભુને તેને સમર્પણ કરો. ધન્યવાદ. હાલેલુયા. સ્તુતિ. પવિત્ર પિતા, અમે આભાર માની તે સ્તુતિ કરીએ છીએ. આજે તે અમારી સાથે વાત કરી તેના માટે પ્રભુજી અમે આભાર માને છે. અમારા ઉપર તારા પ્રેમના માટે પ્રભુજી અમે આભાર માને છે. તારી કૃપા માટે પ્રભુજી અમે આભાર માને છે. એ પ્રભુજી, અમે તને યાદ કરી કે નહીં, પણ તું અમારા પર સતત ધ્યાન રાખે છે. રાત અને દિવસ ઊંઘવા વગર તો અમારા કાળજી લે છે. એ પ્રભુજી, અમને મદદ કરવા માટે, અમારા કામ ધંધામાં અમને આશીર્વાદ આપવા માટે તું સતત પ્રભુજી અમારી પાછળ પડી રહ્યા છે. તેના માટે પ્રભુજી અમે આભાર માને છે. તારી જે કૃપા છે, આશીર્વાદ છે, એ કબૂલ કરવા માટે એ પ્રભુજી તારે આગળ આ 10 સામે નિયમિત રીતે લાવવા માટે તું અમને મદદ કર. એ પ્રભુજી એ બેઠેલા એક તું કૃપા કર પ્રભુજી. પ્રભુજી, એનાથી જે આશીર્વાદો છે અમે બધા એક જે પોતાના જીવનમાં અનુભવ કરવા માટે પ્રભુ તમને મદદ કર. આશીષથી ભરપૂર કર પ્રભુજી. ધન્યવાદ પિતા, મેં આભાર માની જે સ્ત્રી કરી છે તારા વચનો માટે. પવિત્ર આત્મા અમારી સાથે વાત કરી તેના માટે પણ તારો આભાર. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ. આમેન. આમેન. હાલેલુયા.